વિચારમાં રહેલી અને વાણી દ્વારા વ્યક્ત થઈ રહેલી, વિચારમાં કોઈ પ્રવેશે છે, વિચારમાંથી કઈ આપોઆપ ઉદ્ભવે છે, વાણી દ્વારા એનું આખું રૂપક, આખું દર્શન સજનો માતાઓ આપણને સમજમાં આવે. આ સમજણનું ઘર બધાને આપ્યું છે, બધાને આપ્યું છે. એક પશુઓ બિચારા લાચાર છે, પ્રાણીઓ એમાં પશુતા છે એ લાચાર છે. એ બધા કામનાવાળા, વિષયને વાસનાવાળા, ખાલી શરીરમાં જ રમનારા, શરીરની સૃષ્ટિમાં ભાઈ મૈથુન, આહાર અને નિંદ્રા, આ ચાર ક્રિયા અને પ્રતિક્રિયા, એમાં વિચાર કે વાણી, વિચારને વ્યક્ત કરવાની સ્થિતિ, વિચારને પકડવાની, વાણી દ્વારા સમજવાની, આવી કોઈ સ્થિતિઓ આવતી નથી. મહારાજશ્રીએ વારંવાર એક લેસન આપ્યું અને એ લેસન અંતર્મુખી થવા માટેનું હતું. જેને આ વાતોમાં, જેને મળેલી સંપદામાં મેળવવી કેવી રીતે, મેળવ્યા પછી સાચવવી કેવી રીતે, અને સાચવ્યા પછી વિગતેથી વાપરવી કેવી રીતે, આ ત્રણેય કળા એક લેસનમાં અમને ભણાવી હતી. જો ભગવાન પણ આ જગતમાં અવતાર લઈને આવ્યા, ભણવા ગયા હોય તો આપણે સૌએ ભણવું જોઈએ. શું ભણવું જોઈએ? કોઈ કોઠા સૂજ લઈને આવ્યા છે, એના કોઠામાંથી એને ભણતર મળે એવા સારા અને પવિત્ર વિચારો લઈને આવ્યા છે. છાપેલી ચોપડીમાંથી ન મળે એટલું એના કોઠામાંથી, મતલબ એ જ્યાં સેવાયા છે, જે માના ઓદરમાં 9 મહિનાની સેકન્ડો સુધી મા સાથે તપ કર્યું છે, માનો યોગ સાધ્યો છે, આવા ઊંચી અને પવિત્ર સંસ્કારવાળી રહેણીથી જે આપણે બધા સેવાયા છીએ માના ઓદરમાં. અને આપણા માતા પિતા જરા કાન સાથે ધ્યાન દઈને સાંભળો. કોઈ ઉઠે બેસે આવે છે એમ તમારું શું છે? પણ તમે જે પૈસા આપ્યા એનું વળતર તો લ્યો. અહીં 10 રૂપિયા મૂકી માથું નમાવું છે, 10 રૂપિયાનું વળતર શું છે? એટલા તો હકદાર થાવ. કોક આવે કોક જાય, એને શું જોયા કરવાના? આપણે આવીએ જઈએ તો આપણે એ લોકો જોયા કરે. આવું હાલ્યા જ રાખે છે. જેના હોય એને ઓળખી લે છે. એટલે હકીકતમાં જો ઓળખાણ કરવા જ આવ્યા હો તો પહેલી ઓળખાણ આપણી પોતાની કરવાની થાય છે. બીજી ઓળખાણ જેની સાથે આ જીવન જોડ્યા છે એની થાય છે. ત્રીજી ઓળખાણ જે આત્માને આકર્ષણ કરીને પોતાના બનાવે એ સત્પુરુષની ઓળખાણ થાય છે. ચોથી ઓળખાણ તમે નથી ત્યાં એ છે, અને એ છે ત્યાં તમે છો. એ ચોથી છેલ્લા ઘરની ઓળખાણ જ્યાં સમ થઈ જવાય છે. બુદ્ધિ બિચારી કાંઈ કામ નથી આપતી. બુદ્ધિ અટાણે ફર્સ્ટ ક્લાસ કામ આપે છે. કારણ કે અટાણે આપણા બધા પાસે એક ભટકતું મન છે. ભટક્યા રાખે એવું એક નુગરું મન છે. ભટકા જ રાખે.
આમથી આમ અથડાય જ રાખે. રજોગુણમાં, તમોગુણમાં, સત્વગુણમાં, પ્રકૃતિના પાંચે પાંચ પ્રાણમાં આ રખડતું મન રખડે જ રાખે છે. એટલે એને અંકુશમાં લેવા માટે તમારા સતત અને સખત પ્રયત્નો છે. તમને કદાચ 2 વાગ્યા સુધી બેસાડી રાખું તોય બેસવા તૈયાર છીએ. અરે કદાચ તમે, હું એમ કહું કે સવારે 5 વાગે વસ્તુ સ્થિતિમાં આપણે પ્રવેશ કરવાનો છે તોય તમે એ વિશ્વાસે બેસી શકો એવી તમારી અંદર જિજ્ઞાસા છે, જાણવાની તાલાવેલી. આ જન્મમાં સુરતમાં આવ્યા પછી નથી, આ તો કેટલાય જન્મની તાલાવેલી છે કે આમાંથી કેવી રીતે નીકળાય. એ તો કે પ્રવેશી તો ગયા, પ્રવેશી ગયા ખબર વિનાના. મા બાપને ખબર નથી, એને ખ્યાલ નથી. પુરુષ અને પ્રકૃતિને ખબર નથી, એને ખબર નથી. ખબર નથી એમ હું કહું છું, શાસ્ત્રો સાથે સંગત કરીને કહું છું. એને ખબર નથી. શું કામ? એને ખબર છે પણ એની બોર્ડરમાં રહે છે, એટલે એ ખબર એને ઉપયોગમાં આવતી નથી. બોર્ડરમાં રહે છે. તમે ગમે એટલી હોશિયાર બહેનો દીકરીઓ તમારા મા બાપને ઘરે કેવા સંસ્કાર લઈને આવ્યું છો, પણ તમારા પતિને ઘેર ગયા એટલે ખબર તમને પડી ગઈ કે આમાં થોડીક અકલ ઘટે છે, પણ તોય તમે બોલતા નથી. સાંભળો ને, જોરદાર તાલીઓ તમારે વગાડવી હતી. તમે જાણો છો કે આ થાળી ભાંગીને વાટકા કરી આવે એવો છે, પણ મારા મા બાપે દીધી એટલે હવે ક્યાં જાઉં? 4 ફેરા 4 આટા વાઢ્યા પછી એમ જવાબ દે ને, ક્યાં જાઉં? એટલે મનુષ્ય થઈને મારી વાતના હસી ખુશીની પણ તમે માન્યા કરો તો મને વાંધો નથી, પણ મારો કહેવાનો આશય એ છે, ભગવાન ઈશ્વર પરમાત્મા આખા જગતનો કંટ્રોલર, આખા જગતનો નિયંત્રક, સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનારો, સ્થિતિઓને સાચવનારો અને વળી પાછો અહમને પીને નવા કપડાં પહેરાવનારો આવો પરમાત્મા જો આ જમીન ઉપર આવે તો એને આપણી રીતે રહેવું પડે. આપણી રીતે મનુષ્યની જેમ રહેવું પડે. કૌશલ્યા માં કહે, ભગવાન તમે ભગવાન હો તો મેં તો ભગવાન નહોતા માંગ્યા, મેં તો મારો દીકરો માંગ્યો તો, દીકરો થઈને આવવો હોય તો એવું કીધું. એટલે ભગવાન કે પણ હું તમારો દીકરો છું, પણ કે આવડા દીકરા ન હોય ડોહા, આવડા દીકરા હોતા કેવું કડક કડક બોલે છે. તો કે તો શું કરવું પડે? એટલે કૌશલ્યા માં કે નાનું થવું પડે, નાનું. તમને કહું છું, સેડે ઘોડે બધા આવ્યા હતા, હેઠા ઉતરતા જ નથી. હજી હેઠા ને તૂટી ગયા તોય હજી સેડે ઘોડે આવ્યા ને એટલે હેઠા નથી ઉતરતા. હેઠા કોણ ઉતારે એને? એ તો એના હોય એને ભૂગે. તમારા હોય તમને હેઠા ઉતારે. ઓલામાં કીધું બાવાજી તમારા હશે તમને બચશે, અને આમાં કીધું તમારા હશે તમને પૂગશે. બીજું કોણ ભોગવાનો હતો ભાઈ? એટલે ભગવાન જો પધારે ને તો ભગવાનને ભગવાનની બોર્ડરમાં મનુષ્યતા સચવાઈને રહેવું પડે. એટલે કૌશલ્યામાં કહે છે નાના બનો, નાના બનો. અરે હજી નાના, અરે 2 પગે હલાય નહીં એવા હાવ બની જાઓ, ધાવણા થઈ જાઓ, નાનકડાથી આવડા થઈ જાઓ, પછી કે પછી મારી છાતીએ રાખીશ અને હું તમને અમૃતના ઓડકાર આવે એવું અમી પાઈશ, અમી પાઈશ. અમી અમૃતના ઓડકાર આવે એવું અમી અમારી માતાઓ જનેતાઓ તમે પાયા. તમે ક્યાં ભટકી ગયા છો? તમારો ધર્મ તો જુઓ, તમારા પતિના પગમાં સમાઈ જાય છે, એની આજ્ઞામાં સમાય. અને તમારો ધણી નુગરો હોય તો એનો ધર્મ છે એ તમારે સાચવવાનો. નુગરો ફરતો હોય તો તમારે એનો ધર્મ તમે પતિવ્રતા થઈને સાચવશો. એક દી તમારો પતિ કોઈ સત્પુરુષ એનો હાથ પકડીને એને બેસાડી દેશે. કોઈ સત્પુરુષ તમારું જો સત હશે ને, તમે એની પર દબાણ ના કરો, હાલો ને આમ સુધરી જાઓ ને આમ કરો ને તેમ. એ તમારી રીત ખોટી છે. એ આ ટીવીમાં જોઈ જોઈને તમારી આંખો બગડી ગયો છે. એવી રીત થોડી હોય આપણા પતિને આપણે સુધારીએ, એવી રીત ન હોય. સતી નારીએ પતિને તાર્યા છે એ કળા ગુરુની છે, તમારી નથી. ગુરુએ કળા આપી છે. ત્યારે થોડા દે બન્યા, રૂપા દે બન્યા, લોયણ બન્યા. નકર લોયણ તો આખા ગામનો ઉતાર હતી. એ બાઈને તો કોઈ મોટું આમ જોતું નહોતું કે આ આખા ગામની ઉતાર છે, હલકી છે, હલકટ છે. આવી રીતે આખું ગામ જોતું હતું. પણ
ગુરુએ એને સતી નારીનું બિરદ મળે એ રસ્તે ચડાવીને લોહીણ સતી થઈ ગયા. લાખાજીને નહીં, આપણા આખાઓને સમજાવ્યા છે. લાખા તો હું આમાં આખા કેટલા ભરે છે હજી એ નહીં સમજાવ્યા ગુરુની કળાથી. લોહીણ સમજાવે એ રીત સરળ છે. શું કામે? લોહીણના બાપના ઘરે એને લોહીણે એ રીતને શીખી છે. કઈ રીતે? કે 2 કટકા ગરમ કરો અને એરણ માથે મૂકો અને માથે ઘણ મારો એટલે 2 કટકા એક થઈ જાય છે. આ લોહીણ એના બાપને ઘરે શીખી આવી. 2 કટકા એને ગરમ કરો, એરણ માથે મૂકો અને માથે ઘણના ઘા મારો એટલે 2 નોખા નથી રહી શકતા. ધીરે ધીરે 2 સચવાઈ જાય, 2 એક રૂપ થઈ જાય આખો. એને કહે છે કે આને રેણ કરી દીધું. અટાણ નવી યંત્રની ભાષામાં એને વેલ્ડિંગ કરી દીધું. રેણ કરી દો. ગાવ 2ને એક કરી દેતા, એનું રેણ કરી દે. રેણીનો રેણ બતાવે મારો. કોઈ સુરતાથી સાધો, સુરતાથી વચનની હારે ગુરુ રેણ કરી દે છે, એને એક કરી દે છે, મિલાવી દે છે. આવો આ મનુષ્યનો જન્મ. તમે પશુની હાલત તો જુઓ, બિચારાને બી કાંઈ ખબર નથી. પશુને એની બુદ્ધિ કામ નથી આપતી તો પછી તમે હાથ ફેરવે રાખો એટલે લાલચે તમને ચાટે રાખી. બાકી મોકો મળે બટકું ભરી લે કૂતરા. એ તો તમે હાથ ફેરવે રાખો ને ટાણે ખાવાનું દીધે રાખો એટલે તમને એ ચાટે કે આવડો મને હાચવે છે. બાકી કોઈ દી મોકો મળે તો એનું કૂતરું હું કરતો નથી. કેટલાયની સાણે ચડાવીને લઈ આવ્યા ને પછી ફૂફાડા મારે. કેટલાયને દૂધ પાઈને મોટા કર્યા ને પછી હું કરે છે નથી. કેમ સાનું મના થઈ ગયા? આ ગુરુ જે રેણ કરે છે એ રેણીની વાત કરું છું. એવો રામ ભગવાનનો એક મૃત્યુલોકમાં કૌશલ્યા માએ ઘાટ ઘડ્યો. ભગવાનનો ઘાટ ઘડ્યો કે બાળક બની જાઓ. કેવડો બાળક કે કાંઈ ન સમજે એવડા થઈ જાઓ. મને ઓળખો, હું માં છું, મારા ખોળામાં બેસી જાઓ. બાળક જેવું રડવા માંડો. આપણે રડીએ છીએ કે ભીમાં આવીએ ત્યારે રડીએ, નકર આપણે કોકને રોવરાવવામાં રાજી છીએ. આપણને રોવાનું ફાવે નહીં. શાંતિથી સાંભળે રાખો. કચરો અંદર કાઢવા નીકળો છે, ઝાડુ મારનારો હોય ને એવી રીતે. સફાઈ કામદાર નંબર 1. સફાઈ કામદાર નંબર 2. શરીરની સફાઈ. આ શરીર ચેતન છે, એની આત્માની એ ઘરની જીવ ગતિની સફાઈ. આ વિવેકવાળું સાધન. ગંગા સતી ગોહિલવાડની ધર્મમાતા ક્યાંથી ગોતી આવ્યા? કુરુક્ષેત્રમાંથી ના, ધર્મક્ષેત્રમાંથી ગોતી આવ્યા. કુરુક્ષેત્રમાં તો એ હતા, ક્ષત્રિય ઘેર તો હતા કે હામાં જીકે કરશું તો છેડો નહીં આવે. ગંગા સતી એક દી કળસંગ બાપુને કીધું કે એક કયું કરશો? તો કે કોને? કે આપણે અહીંથી વાડીએ રહેવા વયા જાય. તો કે કાં? અહીં આટલી બધી સગવડ છે કે પણ અમુક માણસો બિચારા ભાવિક છે પણ અહીંયા આવી નથી શકતા. શું કામ? કે એને ઓલા આડા બેઠા છે ને આપણા કુટુંબના, એ ગાર્યું કાઢે ને કોકને તમાચા મારે. સમજી ગયા ને? એટલે એ બધાને બારોબાર કાઢી મૂકે છે. આપણે વાડીએ રહેવા જઈએ તો એ બધા વાડીએ આવવામાં સંકોચ નહીં કરે. કળસંગ બાપુ કે આ તો તમે રોડ ખુલ્લો કરી દીધો, રસ્તો ખોલી દીધો કે હાલો વાડીએ. વાડીમાં સમજ્યા? વાડીમાં ન સમજો તમે. 2 વાડી છે, એક નાની વાડી એક મોટી વાડી છે. સદગુરુના દેશમાં દુર્ગંધને દૂર કરવી ને સુગંધને પકડવી, આ 2 ફૂલવાડી છે. દુર્ગંધને દૂર કરવી, પછી બેસી ન રમવું. વ્યસન નથી જોતું. વ્યસન કાઢો. વ્યસનથી મુક્ત થાવ. તમે વ્યસન અમે કીધું એટલે બંધ કરી દીધું. માવા તમાકુ બીજું ત્રીજું કોઈનું લોહી પીવાનું જે હોય બધા વ્યસનો તમે મૂકી દીધા. તો વ્યસન મૂકી દીધા પછી પાછાનો તમને આભડો આવે તો તમારે પાસે વ્યસનની સામે
એક વસ્તુ પાછી પકડવી જોઈએ. એકને મૂકો તો એકને પકડો. વ્યસન મૂકી દીધું તો સામે પરમાત્મા તરફની એવી સાત્વિક એવી ગતિ પકડો કે ભાઈ એ અમે બંધ કર્યું છે. થાય તો કોકનું ભલું કરો, ભલું ન થાય તો કોકનું બુરું તો નહીં કરો. કોકની ઈર્ષા નહીં કરીએ, કોઈ નિંદા નહીં કરીએ, ભગવાનનું નામ ન લેવાય તો કંઈ વાંધો નહીં. એવી રીતે વ્યસન મૂકી દો, એની સામે કંઈક લઈ લો, પાછું વ્યસન યાદ ન આવે. યાદ ન આવે વ્યસન. ખાસ કરીને નોંધ લેવા જેવી, આજ મારા આત્માથી તમને મેં જોયું એ યાદ કરીને કહું છું. મેં એવું જોયું, આમ તો જોતો આવતો હતો, મારા શ્રીએ બતાવ્યું એટલે, પણ મેં પર્સનલ જોયું કે બહેનો એટલી બધી મહેનત કરે છે, એટલો બધો પુરુષાર્થ કરે છે, અને એટલી બધી બહેનો ચિંતા કરે છે. કોને માટે? એના પતિ માટે. શું કામ? કે મારા પતિનું 5મા નામ પૂછાય, મારા પતિની ઇજ્જત આબરૂ મારા કુટુંબમાં રહે, મારા પતિના પ્રભાવેથી આજુબાજુના પાડોશીઓ બધાય અમને અમારા તરફ સારી નજરે જોવે. આ બધી ઝીણી ઝીણી પ્રવૃત્તિઓ બહેનો કરતા હોય. શું કામ? એને બોર્ડરમાં લક્ષ્મણ રેખામાં બાંધ્યા છે આ લોકોએ. બ્રહ્મવાક્ય જનાર્દન એને બાંધ્યા છે. લગ્ન કરે છે એને સપ્તપદીથી બાંધે છે, અને એ સપ્તપદીની રહેણી જ્ઞાન દ્વારા, શાસ્ત્ર દ્વારા, યજ્ઞની સાક્ષીએ આપણને સમજવાની થઈ. એના પછી સપ્તપદીની રહેણી ત્યાં તમે ન સાચવી શક્યા, એમાં ધ્યાન ન દઈ શક્યા. જલ્દી કરો ને જલ્દી કરો, ગુરુબાપા ક્યાંના જૂના લાગે, જલ્દી કરો ને રૂપિયા વધારે લઈ લો. આવા બધાએ ઉફાણા લીધે રાખ્યા કે જલ્દી અહીંથી જવું, પણ ક્યાં જવું તો ખબર નથી. શું કામ છે? તો કે કાંઈ કામ નથી અને ટાઈમે નથી. આવા ભવાડા કરીને આ જિંદગીને ક્યાં ક્યાં લઈ ગયા છે એ તો મારો રામો પીર જાણે. પણ એ જેમ યજ્ઞની સાક્ષીએ સપ્તપદી, એમ અહીંયા જ્યોતની સાક્ષીએ ગુરુનું વચન છે. જ્યોતની સાક્ષી, હરિજ્યોતની. આપણે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગ જ્યોતિની ઉપાસનાનો છે. જ્યોતિની ઉપાસનાનો. અને આપણો ભગવાન, આપણે સર્વવ્યાપી એવો એક ભગવાન નક્કી કર્યો કે સતગુરુ એ જ અમારો ભગવાન છે. સત ગુરુ પરમાત્મા એ જ અમારો ભગવાન છે. જરૂર પડી ત્યારે અમારો ભગવાન રામ બનીને આવ્યા, જરૂર પડી ત્યારે અમારો ભગવાન કૃષ્ણ બનીને આવ્યા, જરૂર પડી ત્યારે અમારો ભગવાન નકળંગ બનીને આવ્યા, જરૂર પડી ત્યારે કોઈ સંતના રૂપમાં, કોઈ સુરવીરના રૂપમાં, કોઈ દાતાના રૂપમાં, કોઈ જગદંબા એવી જોગણીઓના રૂપમાં, આવી રીતે જ્યાં જ્યાં જેવી જેવી રાષ્ટ્રની સેવા કરવા, દેશની સેવા કરવા, કુટુંબની સેવા કરવા, સમાજની સેવા કરવા ઇત્યાદિ ભગવાન પરમાર્થમાં રહે છે. એટલે પરમાર્થના ઘર ઉપર આપણે દોડીને જઈએ છીએ, ભગવાનને મળવા જ જાય. ભગવાન પરમાર્થમાં રહે. ભગવાન આકાશમાં રહે છે તો આકાશ તે હું છું. હે અર્જુન, ભગવાન પ્રકાશમાં રહે છે. એ સૂર્ય તે પ્રકાશિત છે પણ મારા વડે પ્રકાશે છે, એની અંદર પ્રકાશ તે હું છું. ચંદ્રની શીતળતામાં શીતળ તે હું છું. બીજના ધર્મમાં બીજની અંદર છુપાઈને અંકુર રૂપી પરમાત્મા, ઈચ્છા રૂપી પરમાત્મા તે તો હું છું. આંખોમાં અજવાળા કરું છું. સૂર્ય ચંદ્રની કળામાં સુષમણાના ઘરમાં તને પહોંચાડું છું. હૃદયના 2 દ્વારમાં એક ઈચ્છા નામની સ્ત્રી અને અહંકારના પુરુષ, આ બેયમાં રહેનારો તે હું છું. આવી રીતે પરમાત્મા પરમાર્થમાં રહે છે. પરમાર્થ એટલે આ ઝાડ ઉપર ફળ લાગ્યા છે, એ ફળ ઝાડ નથી ખાતું, પંખીઓને બોલાવે છે. હાલો, એ તમને ભાવે તો સરસ મજાના વડલામાં ટેટા આવ્યા છે, એ હાલો તમને ભાવે તો સરસ પીપરમાં ટેટીયું આવી છે, એ હાલો તમને ભાવે તો બાવરમાં પૈડ્યા આવ્યા છે, એ પૈડ્યા
પડ્યા બાવળમાં આવ્યા. હાલો તમને ભાવે તો. એટલે એવી રીતે આ ઝાડમાં પંખીને એની ભાષામાં બોલાવે, હાલો હાલો. એટલે પંખીએ પૂછ્યું કે આવા ઉપાડા લઈ અને આવા પવનમાં, આ ટાઢમાં, આ તડકામાં અહીંને અહીં ખોડાઈને પડ્યા છો, તો અમારા હાટું આટલી મહેનત કેમ કરો છો? આ બધું તૈયાર કરો છો. આંબામાં કેરી આવે, લીમડામાં લીંબોળી આવે, નાના મોટા ઝાડમાં જે જે ઝાડના ગુણ ધર્મો છે એ બધું એમાં પ્રાપ્ત થાય. એટલે પંખીએ પૂછ્યું કે આમાં તમને શું ફાયદો છે? આટલું સહન શું કામે કરો છો? આવો બાપા, એ જમ્યા વગર જાતા નહીં. આવો, એ તમે જમ્યા કે આવી માથાકૂટમાં કેમ ઉતરીને ઊભા છો? ઝાડવામને પંખીએ પૂછ્યું. એટલે પંખીને ઝાડવામે જવાબ દીધો કે અમે અહીંયા ખોડાઈ ગયા છીએ, અમે અહીં બંધાઈ ગયા છીએ એ તમારા માટે, કે પણ અમને તો ભગવાન ગમે નહીં આપી દે. તમે આટલી મહેનત ન કરી હોત તો, કે તમારા અને અમારા ગુણ અને ધર્મો જોડાયેલા છે. તો કે કેવી રીતે? કે તમે અમારામાં છો, અમે તમારામાં છીએ. તમારા પ્રાણ છે, અમારું પોષણ છે, આ શરીર છે, એની હારે આત્મા છે. આત્માએ આ સંસારનું દર્શન કરવા શરીર ધારણ કર્યું છે. નકર આ ભયંકર ખોટું છે. તમે એક વખત તમારા હાથને હાથ મારો, આ ખોટું છે, આ પડી જવાનું, એક દી દગો દેવાનું છે. આ શરીર, એક માણસ મને કે શરીર મારું અમર છે, તો જિંદગી ભર અરે જન્મ જન્મ એનો ગુલામ થઈ જાઉં. એક જો કંઈ શરીર અમર છે તો એક વ્યક્તિ બોલે કે શરીર અમર છે, શરીર અમર છે. અમર છે એ શરીર પીડાય છે, કેટલા અસ્વસ્થામાં અમર છે, પણ બિચારા પીડાય છે, મરતા નથી, શરીરમાં ગોઠતું નથી. તમને 300 વર્ષની આયુષ્ય દે તો 70-80 વર્ષમાં તો તમે તોડી નાખ્યું શરીરને. હવે બાકીના હવા બસો કેમ કાઢવા? રીબાઈને મરવું કે જીવવું? એટલે શરીર છે નાશવંત છે. આત્મા શરીરને જીવતું રાખનારો શ્વાસ એ શાશ્વત છે. હવે તમે મને એટલો તો ખુલાસો આપો, તમારે એક ડગલું આગળ હાલી અને પછી તમારી પાંખે ઉડવું હોય તો એટલો ખુલાસો આપો, એટલો ખુલાસો આપો કે તમારે શરીર સાથે રહેવું છે કે આ પવનના શ્વાસ સાથે રહેવું છે. શરીર નાશવંત છે અને આ શ્વાસ શાશ્વત છે. શરીર ત્રાંબુ છે, આત્મા સોનું છે, પણ ત્રાંબાને પકડ્યા વગર સોનાનો ઘાટ નથી ઘડાતો. એમ આ શરીરને પકડ્યા વગર તમે દેખાતા નથી, ઓળખાતા નથી, સમજાતા નથી. તમે મારા શું છો, હું તમારો શું છું? એ વચ્ચેનો જે સંબંધ છે એ શુદ્ધ અને સાત્વિક નથી. સંબંધ મેલો છે, ગુણથી બાંધેલો છે. તમારા ગુણ દેખું ત્યાં સુધી તમારી સાથે હળી મળીને રહી શકું. 15 દી ભેળો રહું તો ખબર પડી કે આ તો બહાર ગુણિયલ છે, બાકી અંદર તો ગંધારો છે. બહાર ગુણિયલ છે, સરસ મજાનો ગુણિયલ બનીને નીકળે છે. આ જીવને કેવું પોતાના વર્ચસ્વનું માન છે, ગુણિયલ બનીને નીકળે છે. અને અંદરથી એની રહેણી બતાવે, એની પ્રકૃતિ બતાવે, એનો સ્વભાવ બતાવે, ત્યારે ખબર પડે કે આની યારે લાંબુ નહીં હાલે. છતાંય તપ કરી અને આ માતાઓ પોતાના પતિના ગુણોને, એ સાત્વ ગુણ હોય, તામસવાળું હોય કે રજોગુણવાળું શરીર હોય, છતાંય પોતાના પતિને ભગવાન માની અને આ બધી અનસૂયાઓ અત્રિ મહારાજને જેમ ભગવાન માને, એમાં આ માતાઓ બધી પોતાના પતિને ભગવાન માને. એ મેં આજ મારી નજરે અહીંયા જોયું, અહીં નજરે જોયું. એક આદમી આંખો કાઢતો હતો, ઓલી બાઈકે પગે લાગો ને પગે લાગો, તમારા માથા માથે હાથ મૂકીને એવી રીતે કાલાવાલા કરતા પગે લાગો. હું તો પછી એ બેવની વચ્ચે કેને ન્યાય આપું? આ પગે લાગવાનું આ બાઈ કહે છે પગે લાગો ને. બાઈ બેચારી મને કે માથે હાથ મૂકો ને. સાંભળો છો? તમને ખબર પડી ગઈ ને? હે, તમને ચોક્કસ ખબર પડી ગઈ કેટલા કેટલા એ પ્રયત્ન કર્યા છે. અરે અમુક તો છે ને ભલા દરવાજે આ બાયુને ઉતારીને પાછા વૈયા જાય, અંદરના પોલ ઉપર આંટો મારીને પછી કે હું આવી પગે પગે લાગીને ધૂન ભૂનમાં જઈને પછી કે હું તેડી જાય. આવા
હઠીલા વાદીલા સુરવીર ઘોડે ચડીને આવ્યા હતા, એવા ને એવા હજી એવા ને એવા હેઠા નથી ઉતર્યા, હાથમાં તલવાર લઈને ઘોડે ચડીને હજી એવા ને એવા. આ બાયું બિચારી દાખલો કરે કે અમે તમને ખોળા પાથરીએ, હેઠા તો ઉતરો, હેઠા ઉતરો નહીં. એટલે આજ એક બેન, બે ત્રણ બહેનો હતા, તો એક બેન એવા એના ઓલાને અમે તો એને ભગવાન કહીએ. આ બહેનોને હું કાયમ શીખવાડું, તમારો પતિ ભગવાન દુનિયામાં બીજો હોય તો જોતોય નથી. જાને આનાથી તરાય એવું છે, તમે બે એકરૂપ થયા એટલે તમારો વેલો હાલ્યો, તમારો વંશ હાલ્યો, તમારો વારસદાર દેખાણો. એમ આપણા મા બાપે એક ઘરમાં આવ્યા, પછી આપણને લઈ આવ્યા, આપણને નહીં વળી પાછા એ વંશજો આવ્યા. એ પેઢીઓમાં કોક શૂરવીર, કોક દાતાર, કોક એવો ઈશ્વરી કળાવાળો, સેવા સમર્પણ કરીને જીવન જીવનારો આત્મા એ પેઢીમાં આવ્યો અને આ સમાજને સાચવી રાખ્યો, ધર્મની મર્યાદાથી સમાજને પકડી રાખ્યો. ભગવાનને કૌશલ્યા માએ ખોળામાં લઈને રોવરાવ્યા. આવી વાતો બધી આપણે સાંભળીએ છીએ. પણ આજ તમે નિર્ણય તો લ્યો, 1 મહિના સુધી, શ્રાવણ માસ સુધી કાનના દરવાજામાં જેવું તેવું સાંભળ્યું હોય એ બધું બહાર કાઢી નાખવું છે. કોના દ્વારા જશે? શાસ્ત્રને સાંભળીએ, સત્યના સંગ દ્વારા થયેલા મહાન મહાન પવિત્ર પાત્રોને. એણે કેટલું સહન કર્યું છે. ભગવાને ધર્મને સ્થાપવા માટે યદા એવું વચન આપી અને પોતાનું સમર્પણ ભગવાને આપી દીધું ધર્મ સ્થાપવા માટે. ધર્મ સ્થાપવા માટે કૃષ્ણ ભગવાને ધર્મ સ્થાપવા પોતાના 7 ભાઈઓને જાતા કર્યા. કેટલા? એ મોટબેન 7 ભાઈઓ, અને 8માં પોતે આવ્યા, અને એનો સગો ભાઈ એક-એકને ઘાટ ઉતાર. એટલે આવડો અધર્મ હતો, એની ઉપર ધર્મ સ્થાપવા માટે બલિદાન દેવા પડે એમ હતા. સાંભળો છો તમે? તમારી ગુરુની બતાવેલી આંખે જુઓ, ગુરુના બતાવેલા કાને સાંભળો, અને એની પ્રસન્નતાના ઘરમાં તમે આ વાતને સ્પષ્ટ કરો. ધર્મને સ્થાપવા માટે ભગવાને કેટલાના સાથ લીધા? ભીષ્મનો સાથ લીધો. ભીષ્મના કેટલા ભાઈઓ હાલ્યા ગયા ગંગાજીએ. શાંતનુ મહારાજ સાથે પરાની ગોષ્ઠી કરી, અને એક પુત્ર, વચન પુત્ર, છેતરાતા નહીં હો. તેથી મૈથુન નહોતું, વિષય ને વાસના નહોતી, કંટ્રોલ વગરનું જીવન તેથી નહોતું. તેથી સંપૂર્ણ મર્યાદાવાળું જીવન હતું. કેવડો કર્ણ, સૂર્યનો દીકરો, પણ એને આરીસામાં મોઢું બતાવ્યું કે તું સારથીનો દીકરો છો. એ સારથીના દીકરાનું મોઢું કર્ણથી જોવાઈ ગયું કે હું સારથીનો છું. તે કોઈ વાતે નીકળ્યું નહીં, ન નીકળ્યું. છેલ્લે સુધી રણના મેદાનમાં હું તો કુંતીના ખોળામાં તઈ નીકળ્યું. એમ આપણને કોક ભરાવી દે ને કે આ તું છો, આ તું છો, આ તું છો. સ્વભાવ પકડાઈ જાય ને, પ્રકૃતિ સ્વભાવ પકડી લે છે ને, એ કોઈ વાતે છૂટતો નથી. આ સ્વભાવ બદલવાનું કારખાનું છે. આ સ્વભાવ બદલવાનું કારખાનું છે, અને અમે બધા એના કર્મચારીઓ છીએ. તમે અમને મન આપો છો એટલે અમે રેડી કરી દઈશ તમારા સ્વભાવને. સત્ય બોલું છું, તમે મન આપો તો તમારા ધનથી કાંઈ ન થાય, આનાથી કાંઈ ન થાય. આનાથી શું થાય? બાંધવાનું. આનાથી શું થાય? નશો કરવો. આનાથી શું થાય? આખરે પાણીએ થવાનું. આનાથી શું થાય? આના હાટું કેટલા ઘરમાં બાંધ્યા છે. મન આપો સત્યને, આ શરીરને નહીં. શરીર તો તમારી સામે મંદિર બનીને આવ્યું છે. એવા પવિત્ર મા બાપના પુણ્ય કર્મોનું આ ફળ બની અને સતને રસ્તે ચડે એવી રેણી પકડી સત્યના માર્ગ ઉપર સદગુરુના વિશ્વાસે નિર્વિકાર અને નિષ્કામ એવા પદ ઉપર બેઠેલા સદપુરુષે આપણને પોતાના બનાવી અને આપણને થાપ્યા. એટલે તમે બધા જુઓ ને, મન આપો. હજી એની જે કાંઈ એને સેટ કરવાની કામગીરી છે, તમારા વિચારોની કેન્દ્રિત ભૂમિકા છે. પણ તમે મન આપો ત્યારે બની જાય છે. આ એવું મોટું એક કારખાનું છે. સત્સંગ દ્વારા, સત્ય પ્રતીતિ દ્વારા, અનુભવ કરવાથી, જેટલા અનુભવ કરે છે, જે આ રસ્તે ચાલે છે એને ધન્યવાદ છે.
એના મા બાપને ધન્યવાદ છે, એની પરંપરાની પેઢીઓને ધન્યવાદ છે. ધન્યવાદ છે. આ રસ્તે ચાલી રહ્યા છે અભ્યાસી બનીને. તમે છેતરાતા નહીં. અમે જાતા મટીએ ત્યાં તો કાંઈ નહોતું. શું હોય આય તમારે ઘેર શું છે એ અમને ખબર છે, અહીંયા હું એ તમને ખબર નથી. 2.5 વર્ષથી રામ રામ જો અહીંયા ચાલુ, તમારે ઘેરે ધડાધડી બોલે છે મહિનામાં 2 વખત.